નમસ્કાર, વેલકમ ટુ પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। ઇન્ફોર્મેશન બેઝ વિડીયોમાં મળીએ છીએ। આજે ઇન્ફોર્મેશન કેની દેવી છે તો આવકના દાખલા અંગેની। આવકના દાખલાની સમયાંતરે આપણે 3 વર્ષે જરૂર પડે જ છે, કારણ કે સરકાર દ્વારા નિયમ છે કે દર 3 વર્ષે તમારે નવો આવકનો દાખલો કઢાવવાનો, જેથી આવકમાં ફેરફાર થયો હોય તો આપણે આવકના દાખલામાં આપણે કયા કયા ફોર્મ્સની જરૂર પડશે, શું સુધારો કર્યો તો સુધારા વિશે તો આપણે વિડીયો બનાવી નાખ્યો છે અને તમે જોઈ નાખ્યો છે, તો આવકના દાખલામાં ફાયદો થશે। ખાસ તો કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે એના વિશે વાત કરી છે। તો એક ખાસ આવકના અંગેનું જે ફોર્મ આવે એ ફોર્મ, ફોટો, રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, લાઇટ બિલ અને આધાર કાર્ડ, તો આ ફોર્મની જરૂર પડશે। હવે ખાસ આ ફોર્મની અંદર તમારે રૂપિયાવાળી 3 ટિકિટ જોડવાની છે, સાથે અંદર પંચનામું છે, જે મેં ગયા વિડીયોમાં જ વાત કરી હતી। પંચનામું કોઈ પણ 2 વ્યક્તિનું જે આપણને ઓળખતા હોય અથવા તો કોઈ પણ આપણા ઘરના સભ્યો એટલે કે પાડોશી હોઈ શકે, આ બધાના નામ લખવાના છે, ઉંમર, વ્યવસાય, આ બધી બાબતો આપણે લખવાની છે। બીજું એકરારનામું પણ કરવાનું છે, અને એક જે ફોર્મ્સની અંદર એક હોય છે કુટુંબમાં સભ્યોની વિગતો દર્શાવતું પત્રક, કેટલા સભ્યો છે, ઉંમર શું છે, આ બધાના આધાર કાર્ડ નંબર, આ બધું આપણે જાણવાનું છે। આ બધું રેશન કાર્ડની અંદર આપેલું જ હોય છે। ખાસ એક સુધારો કર્યો છે, પહેલાં આપણે આવક અંગેનું સોગંદનામું વાલી પિતા દ્વારા કરવામાં આવતું, પણ હવે આપણે સ્વઘોષણાપત્ર એટલે કે સેલ્ફ ડિક્લેરેશન નામનું ફોર્મ આવે છે, આ ફોર્મ આપણે ભરી દેવાનું છે, એટલે આપણે જરૂર પડશે નહીં। 300 થી 500 રૂપિયા એમનામ આપણા બચી જશે। બીજું કે આવો પ્રશ્ન થાય કે આ આવકના અંગેનું જરૂર ક્યાં પડે, તો જો મોસ્ટ ઓફ ઘણી જગ્યાએ આવક અંગેનું તમને આ પ્રમાણપત્ર માગે છે। જો આભા કાર્ડ હોય, ખાસ આયુષ્યમાન ભારત હોય, આરટીઈ હોય, શિષ્યવૃત્તિ મેળવવી હોય, કુંવરબાઈના મામેરાની અંદર આ વિધવા સહાય યોજનામાં, પછી નોન ક્રિમિનલ સર્ટિફિકેટમાં પણ આવક અંગેનું પહેલાં પ્રમાણપત્ર માગે, અને EWS કઢાવવું હોય તો પણ તમારી પાસે આવક અંગેનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે। તો ખાસ આ બધે આપણને આ જરૂર પડે છે। ખાસ તો એક સુધારો કર્યો સરકારે, જે આપણને 300 થી 500 રૂપિયા બચી જશે, એટલે સેલ્ફ ડિક્લેરેશન નામનું ફોર્મ ભરી દો, એટલે નોટરી કે કોઈ પણ પ્રકારના વકીલ પાસે જવાનું થતું નથી। તો મળીએ આવા નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે, ત્યાં સુધી જોડાયેલ રહો પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં। થેન્ક્સ ફોર વોચિંગ।